નમસ્કાર મિત્રો, વિજય વર્કમાં સ્વાગત છે તમારું। મિત્રો, એક નાનું સિમ્પલ મકાન લઈને આવી ગયો છું। ગામડાનું મકાન છે મિત્રો, અને હજી ફળિયામાં જે બધું કામકાજ બાકી છે, એટલે થોડુંક તમને વ્યવસ્થિત નહીં લાગે, કેમ કે હજી લાઈનો પાઇપો બધા દોડાવવાના છે મિત્રો। તો મિત્રો, આ 32 બાય પહોળાઈ છે મકાનની, અને ઊંડાઈ છે 24 ફૂટની। અને કિચન છે મિત્રો, આમાં આપણે 8 બાય 9નું કિચન આપેલું છે। તો આ ઓસરીનો લુક જોઈ રહ્યા છો મિત્રો। ઓસરીમાં આપણે લાઈનોવાળી સ્ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે। લો બજેટમાં આ મકાનમાં કામકાજ કરેલું છે, અને સ્ટાઇલ્સો આપણે મીડિયમ રેન્જની નાખેલી છે। તો મિત્રો, આ ટાઈપનું આપણે મકાન બનાવીએ તો ક્યાં લગીમાં પહોંચી જાય છે આપણે, તેના વિશે હું આ વિડીયોમાં માધ્યમથી ચર્ચા કરવાનો છું। તો મિત્રો, આ 9 લાખ રૂપિયામાં ઓલરેડી મકાન કમ્પ્લીટ થઈ જવાના છે। બારી દરવાજા, લાઇટ ફિટિંગ, ટોટલિંગ કામ ઉપર બીમ કોલમમાંથી બનાવેલા મકાન છે મિત્રો। પ્લેન લગી બીમ કોલમ છે મકાનમાં, બાકી બધું આપણે ઈંટનું સેન્ટર જોડાવેલું છે। તો રૂમ છે મિત્રો, આમાં છે રૂમની વાત કરીએ તો 14 બાય 11.5ના રૂમ છે મિત્રો। રૂમ મોટા છે એવી સાઇઝમાં, અને ઓસરી છે 32 બાય 9ની। અને કિચનની વાત કરું તો કિચન છે મિત્રો 8 બાય 9નું। 8 ફૂટનું આપણું પ્લેટફોર્મ છે, સામે 3.5 અને 4ની બારી આપેલી છે મિત્રો। અને કિચનમાં આપણે 10 ફૂટની હાઇટમાં આપણે સ્ટાઇલ્સ લગાવેલી છે, અને એક પાણીયારું આપેલું છે મિત્રો આપણે। તો મિત્રો, આ મકાનનું કામકાજ કેવું લાગ્યું લો બજેટમાં, ને અત્યારના યુગ પ્રમાણે આ બજેટમાં મકાન બની ગયું એટલે બહુ સરસ વાત કહેવાય છે। બધી લાઈનોવાળી સ્ટાઇલ્સનો ઉપયોગ આપણે કરેલો છે। ઓસરી પણ આપણે એવી સાઇઝમાં છે, સામે એક આપણે પાણીયારું આપેલું છે। તો મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયો જોવા માટે તમારે સબસ્ક્રાઈબ કરેલું હોય